નમસ્કાર ખેડૂત મિત્રો, કૃષિ દર્શન કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આપણે ખેતી કરી છે, પણ ખેતીની સાથે સાથે આપણે ગામમાં વસેલા હોય છે અને ઘણીવાર જંગલ વિસ્તારની આજુબાજુમાં પણ આપણે રહેતા હોઈએ છીએ. ખાસ કરીને જે જંગલ વિસ્તારની નજીકમાં રહેતા હોય છે અને સમગ્ર ગુજરાતમાં જ્યાં પણ રહેતા હોય ત્યાં આપણે ફક્ત આપણા ખેતીનો અધિકાર નથી, આજુબાજુમાં જે વન્ય જીવો છે, જે પ્રાણીઓ છે, એને આપણે કનડગત ન કરવી જોઈએ. એના અધિકારો છે એ આપણે જાણવા જવાય. ઘણીવાર એવું થતું હોય કે આપણે રાજા છીએ ને આપણને જેમ ફાવે એમ આપણે કરતા હોય, પણ એવું નથી. ખાસ કરીને જે પ્રાણીઓ છે અને વન્ય જીવો છે, વન્ય પ્રાણીઓ છે, એને કનડગત કરીએ તો એમાં કાયદાની જોગવાઈ હોય છે. એ કયા કયા કાયદાઓ છે, કઈ કઈ સજા થાય આપણને, અને એ થયા પછી આપણને શું આપણે પગલાં લેવા જોઈએ, આ બધું જાણવું ખૂબ જરૂરી છે. અને આજનો આપણો વિષય છે વન્યજીવ અપરાધ, એટલે કે જે જીવો વન્યજીવ છે એમાં કયા કયા વન્યજીવો એમાં સમાવેશ થાય છે અને આપણે એને કનડગત કરીએ તો આપણને શું સજા થાય, શું થઈ શકે, આ બધી બાબતોની ચર્ચા કરવા માટે આજે આપણા સ્ટુડિયોમાં જે સાહેબ પધારે છે એમનો પરિચય આપું તો અશોક કુમાર અમીન સાહેબ, જેઓ મદદનીશ વન સંરક્ષક તરીકે ગીર સોમનાથ ખાતે ફરજ બજાવે છે, જે આપણને નમસ્કાર ખેડૂત મિત્રો, વન્યજીવની તમામ માહિતી આપશે. ચાલો આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ. નમસ્કાર અમીન સાહેબ, આપનું સ્વાગત છે. સાહેબ, પહેલો પ્રશ્ન એ થાય કે ઘરેલું પાલતુ પ્રાણીઓ એટલે શું? સારો પ્રશ્ન છે. મોટાભાગે આપણે વન્ય પ્રાણીઓ વિશે વાત કરતા હોઈએ, પણ વન્ય પ્રાણીઓને સમજતા પહેલાં ઘરેલું અને વન્યમાં શું ફરક છે મૂળભૂત, એ જાણવું આપણા માટે ખૂબ જરૂરી બની જાય છે. વન્ય પ્રાણીઓ જે લાંબા સમયથી પોતાના નિવાસસ્થાનમાં રહેતા હોય છે, એમાંથી અમુક પ્રાણીઓને આપણે પોતાની ઉપયોગિતા માટે ક્રમિક રીતે, અનુબદ્ધ રીતે, ક્રમિક રીતે ફેરફાર કરી એની પેઢી દર પેઢી એના સંસ્કરણો બદલી અને એને આપણા નિવાસસ્થાને અનુકૂળ બનાવ્યા છે, એનું સંવર્ધન કર્યું છે. એવા જે તે પ્રાણીઓ છે, દાખલા તરીકે ગાય છે, ભેંસ છે, બકરી છે, કૂતરા છે, આ બધા પ્રાણીઓને આપણે ઘરેલું પ્રાણીઓ તરીકે ઓળખીએ છીએ. અમીન સાહેબ, આપણે મનુષ્ય છે, આપણે જે શહેરના લોકો અને ગામડાના લોકો પ્રાણીઓની વિવિધ પ્રજાતિને આપણે પાળીએ છીએ, તો એના વિશે અમને વાત કરશો? શા માટે આપણે પાળીએ છીએ એ પ્રશ્ન બહુ અગત્યનો છે. કોઈ પણ પાલતુ પ્રાણી છે એ પાલતુ પ્રાણી પાળવા માટેના મુખ્યત્વે 3 કારણો હોય છે. પહેલું કારણ સાથી માટે, બીજું કારણ ખોરાક માટે અને ત્રીજું કારણ શ્રમમાં યોગદાન માટે. સાથી માટે અથવા તો રક્ષણ માટે કેમ? દાખલા તરીકે આપણે કૂતરાને જોઈએ તો કૂતરો છે એ વન્ય પ્રાણી વરુનું સુધારેલું અથવા સંસ્કરણ પામેલું અને પાળેલી આવૃત્તિ કહી શકાય. તો 10,000 વર્ષ પહેલાં વરુમાંથી માણસ આજે કૂતરાને પાળતો થઈ ગયો છે. બીજું જોઈએ તો ખોરાક માટે. આપણે જે પાળીએ છીએ કે ગાય, ભેંસ, મરઘા ફાર્મ છે, તો આ બધા ગાય ભેંસ છે આપણને ડેરી આઇટમ, દૂધ, ઘી વગેરે પૂરી પાડે, એટલે ખોરાકની જરૂરિયાતને ધ્યાને રાખીને આપણે એને પાળતા હોઈએ છીએ. ચિકન, મરઘા ફાર્મ છે એ માટે માંસાહાર માટે પણ એનો ઉપયોગ થતો હોય છે. અને ત્રીજી બાબત છે, કારણ કે માણસ પોતે તમામે તમામ કામગીરી કરવા માટે સક્ષમ નથી. જે ભારે કામ છે, ભારે શ્રમ માગનારા કામો છે, એવા કામો જ્યારે કરવાના થાય ત્યારે માણસની તાકાત ઓછી પડતી હોય છે અને પરિણામે એવા કામો કરવા માટે માણસે મોટા શ્રમ આપી શકે અથવા ભારે શ્રમ કરી શકે એવા પ્રાણીઓને પોતાની રીતે એને અનુકૂલન કરી અને કેળવ્યા છે. દાખલા તરીકે હાથી છે, ઘોડા છે, ઊંટ છે, બળદ છે, કે જે કામ કદાચ બળદગાડું બળદ કરી શક્યું, માણસ ન કરી શક્યો હોત, માટે એણે માણસે પોતાને કેળવેલા છે. આ તો થઈ જરૂરિયાતોના આધારે એનું વર્ગીકરણ. ઘણીવાર કેવું છે કે અમુક ચોક્કસ ગુણોના આધારે અથવા આપણે એની પાસેથી શું કામ લેવું છે એ માટે પણ એ પ્રાણીઓની ચોક્કસ લાક્ષણિકતા હોય છે. દાખલા તરીકે આપણે કોઈ ચિકન ફોર્મ માટે કોઈ મરઘા ઉછેર કરતું હોય તો એમાં જે પ્રાણીની પસંદગી કરવામાં આવે એમનો પ્રજનન દર ઊંચો હોવો જોઈએ, એવું આપણે એ ચોક્કસતાને ધ્યાનમાં રાખીને આપણે એ પ્રાણીની પસંદગી કરવી પડશે. કારણ કે જો એ લાંબા સમય સુધી બચ્ચું ન આપે તો પછી એની વંશવેલો બહુ સારી રીતે વધતો નથી અને પરિણામે એ પ્રાણીમાંથી આપણે યોગ્ય ઉપજ લઈ શકતા નથી. એ જ રીતે માની લો કે આપણે દૂધ ઉત્પાદન માટે ગાય રાખતા હોય અને એ જ ગાય પછી માની લો કે 1.5 લીટર દૂધ આપે તો કોઈ મતલબ નથી. માટે જરૂરિયાત શું છે એ પ્રાણીની, એ પ્રમાણે પણ આપણે ઘણીવાર એને પાળતા હોઈએ છીએ. તો આ થઈ ખેડૂત મિત્રો એની લાક્ષણિકતાઓની વાતો. ખૂબ સરસ અમીન સાહેબ. મુખ્ય પ્રશ્નો પર આવીએ તો વન્ય જીવ એટલે શું અને વન્ય પ્રાણી એટલે શું? સરસ પ્રશ્ન છે રમેશભાઈ. મોટાભાગે ખેડૂત મિત્રોને આ જે શબ્દો છે, ખેડૂત મિત્રો જ નહીં, મોટાભાગના ભણેલા ગણેલા લોકોને પણ આ પ્રશ્ન બાબતે મૂંઝવણ હોય છે. કારણ કે કાયદો છે એમાં એવું લખેલું છે કે વન્યજીવ અપરાધ, અને શબ્દો ઘણીવાર એવું આવે છે કે વન્ય પ્રાણી. તો આ બંનેમાં શું ફરક છે? તો મિત્રો આપ સૌને જણાવું કે વન્યજીવ છે એ
એ તમામ બાબતો આવરી લે છે, જેમાં વન્ય પ્રાણીઓ પણ આવી જાય છે, વન્ય પશુઓ પણ આવી જાય છે, પક્ષીઓ પણ આવી જાય છે, સરીસૃપ આવી જાય છે, ઉભયજીવી આવી જાય છે, વનસ્પતિ આવી જાય છે, ફૂગ આવી જાય છે. આ બધું જ જે છે એ વન્ય જીવની અંદર આવી જાય છે, વાઇલ્ડ લાઈફમાં. અને વન્ય પ્રાણી જે છે એ માત્ર ને માત્ર વન્યજીવ કાયદામાં અનુસૂચિ 1, અનુસૂચિ 2 એટલે જે અનુસૂચિમાં સમાવેશ થયેલા છે એ પ્રાણીઓને આપણે વન્ય પ્રાણીઓ તરીકે ઓળખીશું. ખૂબ સરસ અમીન સાહેબ. દર્શક મિત્રો, અમીન સાહેબ આજે આપણને વન્યજીવ અપરાધ વિશે માહિતી આપી રહ્યા છે. અત્યારે સમય થયો છે કે વિરામનો. વિરામ બાદ ફરી મળીએ. વિરામ બાદ કૃષિ દર્શન કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજનો વિષય છે વન્યજીવ અપરાધ અને માહિતી આપી રહ્યા છે અમીન સાહેબ. અમીન સાહેબ, આગળ વધીએ. આપે જે વન્યજીવ અને વન્ય પ્રાણી વિશે વાત કરી, તફાવત ખરો એમાં કંઈ? હા, અગાઉ આપણે કહ્યું એ પ્રમાણે બંનેમાં ચોક્કસ પ્રમાણેનો તફાવત છે કે વન્યજીવ જે છે એ માત્ર ને માત્ર તમામ બાબતોને આવરી લે છે અને વન્ય પ્રાણી છે એ માત્ર અનુસૂચિમાં દર્શાવેલા પ્રાણીઓ માટે લાગુ પડે છે. વન્યજીવન એ પ્રાણી, પશુ, પક્ષી, વનસ્પતિ તમામને આવરી લે છે. તો સાહેબ, એની અગત્યતા શું? આમ જોવા જઈએ તો લોકોને એમ લાગે કે ભાઈ વન્યજીવ અથવા વાઇલ્ડ લાઈફ કોઈ અગત્યતાનું નથી, પરંતુ વન્યજીવનની અગત્યતા એટલી બધી છે કે એમાંથી ખાલી એક નાનામાં નાની માખીનું આપણે ઉદાહરણ લખીએ, મધમાખીનું, તો જો મધમાખીને એવું કહેવાય છે કે પૃથ્વી પરથી જો ગાયબ કરી નાખીએ તો સમગ્ર માનવજાત ગમે એટલી આવડત હોય તો પણ એ ભૂખે મરવાનો વારો આવે. એટલે કે સૌથી પહેલી અગત્યતા વન્ય પ્રાણીઓની જે છે એ પરાગનયનને થકી એ જે છે એ પોતે આપણને કૃષિ પેદાશો લેવામાં આપણું મહત્ત્વનું છે. બીજું જે છે, વન્ય પ્રાણીઓ છે એ ખોરાક શૃંખલામાં મદદરૂપ બનતા હોય છે, કારણ કે ખોરાક શૃંખલા જે છે એમાં નીચેથી માંડીને ઉપરના સ્તર સુધી જો વન્ય પ્રાણીઓની ગેરહાજરી ત્યાં હશે તો 100% જે આપણી ભોજન શૃંખલા છે, તો આહાર શૃંખલા છે એ વિખેરાશે અને એના માઠા પરિણામો આપણે ભોગવવા પડશે. ત્રીજી બાબત છે એ ઇકોલોજીની છે અથવા ડાયવર્સિટી જે છે, જૈવ વિવિધતા આપણી અંદર છે. દરેકે દરેક અલગ અલગ પરિસર પ્રમાણે અલગ અલગ પ્રાણીઓ ત્યાં હોય છે અને એ પ્રાણીઓના પરિણામે એ જે તે ઇકોસિસ્ટમ જળવાઈ રહેતી હોય છે. એટલે ટૂંકોમાં કહીએ તો આપણે પૃથ્વી પર એક જીવ છીએ અને આપણી જેટલી અગત્યતા છે એના કરતાં કંઈ ઘણી વધારે વન્ય પ્રાણીઓની અગત્યતા છે એવું 100% આપણે માની શકીએ. ખૂબ સરસ અમીન સાહેબ. તો અમને હવે જાણવાની ઈચ્છા થાય કે વન્યજીવો છે એની સામે જોખમો કયા કયા? રમેશભાઈ, બહુ સરસ વાત કરી. આપણે ખેડૂત મિત્રોને જણાવી લઈએ કે વન્યજીવો છે એના માટે વન્યજીવો જે છે આમ જોવા જઈએ તો કોઈ જ જોખમ નથી જ્યાં સુધી આપણે નથી આ પૃથ્વી પર. કારણ કે તમે જુઓ, ક્યારેય વાઘે આપણો શિકાર કરી લીધો અથવા આપણે એનામાં ક્યાંય ડિસ્ટર્બ કર્યું એવું નથી હોતું, પણ માણસ જે છે એટલે કે હોમોસેપિયન્સ જે છે એ હોમોસેપિયન્સ નામની પ્રજાતિ જો સુધરી જાય તો વન્યજીવો સુરક્ષિત છે એવું આપણે કહી શકીએ. વધુમાં વન્યજીવ છે એને જોખમો એટલા માટે છે કે એનું જે 2 થી 3 રીતે એના કારણો છે. એક કારણ મેઇન એ છે કે એનું જે નિવાસ સ્થાન છે એમાં કાળક્રમે ઘટાડો થતો રહે છે. પહેલાં એને રહેવા માટે જે જંગલો હતા એ આપણે આધુનિકીકરણને કારણે અથવા શહેરીકરણના કારણે ઓછા થતા ગયા છે અથવા સંકુચિત પામતા ગયા છે અને પરિણામે એ જીવો ન છૂટકે ક્યાંક આપણા વસવાટ તરફ પ્રવેશી રહ્યા છે. આપણે ઘણીવાર કહીએ છીએ કે ભાઈ સિટીમાં સિંહ આવી ગયો અથવા સિટીમાં નીલગાય આવી ગઈ, પણ ખરેખર વન્ય પ્રાણીઓ આપણા નિવાસસ્થાનમાં નથી આવ્યા. આપણે એના નિવાસસ્થાનમાં ક્યાંક ને ક્યાંક પેશકદમી કરી છે અને માટે ના છૂટકે એને આપણા તરફ આવવાની ફરજ પડી છે. એટલે આ એક એના માટે જોખમો છે વન્ય પ્રાણીઓના. અને આવું થવાથી શું થાય છે કે વન્ય પ્રાણી અને માણસો વચ્ચે સંઘર્ષ થાય છે અને એ સંઘર્ષના પરિણામે માણસ છે સર્વશક્તિમાન હોવાના કારણે ભોગ વન્ય પ્રાણીને બનવું પડતું હોય છે. ખૂબ સરસ. તો સાહેબ, આપણે જે આ બધી વાત કરી, હવે આ વન્યજીવોને બચાવવા આવે તો શું કરી શકાય? વન્યજીવને બચાવવા માટે સૌના સહિયારા પ્રયાસોની જરૂર પડશે. કાયદો પણ છે, પરંતુ કાયદો અમલમાં આવે એ પહેલાં આપણે એના ઇતિહાસ તરફ નજર કરીએ તો ભારતમાં સૌપ્રથમ ઈસવીસન પૂર્વેની વાત છે ત્યારથી વન્યજીવોને સંરક્ષણ મળેલું છે. સૌપ્રથમ ચંદ્રગુપ્ત મૌર્યના વખતમાં આ પ્રથમ વખત વન્યજીવનને બચાવવા માટેના મતલબ કાગળ પર એ બાબત જોવા મળેલી છે. ત્યાર પછી એના પૌત્ર સમ્રાટ અશોકે તો આપણને સૌને જાણીતા ખ્યાલ છે કે ભાઈ એણે અહિંસા અને એનું જે કામ છે એ ખૂબ બિરદાવવા લાયક છે. ત્યાર પછી એના પછી આપણે આવીએ તો મોગલ સામ્રાજ્યમાં હુમાયુ, અકબર વગેરેના સમયમાં પણ આ વસ્તુ ચાલુ રહી. અકબરના સમયમાં
ખૂબ શિકાર થયા છે. અને અકબરે પોતાની બાયોગ્રાફીમાં એવું નોંધ્યું છે કે ભાઈ મેં મારા જીવનના કાર્યકાળમાં લગભગ 17,000 થી 18,000 વન્ય પ્રાણીઓનો શિકાર કર્યા છે. એટલે આ એક ગાળો હતો જે વન્યજીવો માટે ખરેખર કમનસીબ ગણી શકાય. ત્યાર પછી જહાંગીરે એની અંદર પ્રતિબંધ થોડા અંશે મૂક્યો હતો. એ જે રીતે આપણે ગુજરાતમાં સિંહો માટે જૂનાગઢના નવાબે જો કદાચ પ્રતિબંધ ન મૂક્યો હોત તો આપણે આજની તારીખે સિંહ જોવા માટે સક્ષમ ન બન્યા હોત એવું કહી શકાય. કારણ કે જ્યારે એકદમ ઓછી સંખ્યામાં સિંહ હતા ત્યારે એ વસ્તુ કર્યું હતું. ત્યાર પછી આ તો થઈ મતલબ મધ્યયુગની વાત. પછી જ્યારે આધુનિક યુગમાં આપણે આવીએ છીએ ત્યારે સૌપ્રથમ વન્યજીવને બચાવવા માટેના પ્રયત્નો 1952માં કરવામાં આવ્યા અને 1952માં રાષ્ટ્રીય વાઇલ્ડલાઇફ બોર્ડની સ્થાપના થઈ. ત્યાર પછી 1956માં તમામ જે ગેમ પાર્ક્સ હતા કે જ્યાં વન્ય પ્રાણીઓનો શિકાર કરવાની જોગવાઈ હતી એ ગેમ પાર્ક્સને સૌપ્રથમ નેશનલ પાર્ક અને અભયારણ્ય તરીકે એને રજૂ કરવામાં આવ્યા અથવા જાહેર કરવામાં આવે ને ત્યાંથી તેના કારણે ત્યાં શિકારનો પ્રતિબંધ થયો. ત્યાર પછી એનાથી થોડા આગળ વધી અને 1970માં ઇન્ડિયન એક્સપ્રેસમાં એક જાહેર ન્યૂઝ છપાયા હતા અને એમાં વન્યજીવોની જે શિકાર અને એની જે તાજેતરની પરિસ્થિતિ હતી એના પરિણામે તત્કાલીન સરકાર અને પ્રજાને ચોક્કસપણે એવું થયું કે નહીં ભાઈ આના વિશે ચોક્કસ આપણે કંઈક કરવું પડશે. અને પરિણામે આપણા માટે સૌના માટે ગૌરવની વાત કહી શકાય એવા આપણા જ ગુજરાતના વાંકાનેર તાલુકાના રાજવી અને પૂર્વ આઈએએસ ભૂતપૂર્વ આઈએએસ આપણે કહી શકીએ એવા નામ મહેરબાન શ્રી M.K. રણજીતસિંહ સાહેબ જેમને યાદ કરવા જ પડે આજે, એમના ભગીરથ પ્રયત્નોને કારણે આપણે સૌપ્રથમ 1972માં શ્રીમતી ભૂતપૂર્વ આપણા વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીના કહેવાથી અને સાહેબના વન્યજીવો પ્રત્યેના રસના કારણે એમણે સૌપ્રથમ ભારતને 1972માં વન્યજીવના સંરક્ષણ માટે વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ 1972 અમલમાં મૂક્યો અને ત્યારથી એ વસ્તુ અસ્તિત્વમાં છે. અને બહુ સારી રીતે એ કાયદાનો જો અમલ કરીએ તો ખરેખર આપણે વન્યજીવોને ચોક્કસપણે બચાવી શકીશું. ખૂબ સરસ વાત કરી અમીન સાહેબ. તો હવે પ્રશ્ન એવો થાય કે શા માટે વન્યજીવોનો શિકાર થાય છે? વન્ય પ્રાણીઓનો શિકાર કેમ થાય છે? સરસ વાત છે રમેશભાઈ. મોટાભાગે આપણને એવું લાગતું હોય છે કે વન્યજીવો છે એ માણસ સાથે જ્યારે સંઘર્ષમાં આવી જાય છે ત્યારે જ એના શિકાર થતા હોય છે એવું નથી. વન્યજીવોના શિકાર થવાના 2 થી 3 કારણો છે. એમાંના મોટાભાગના કારણો આપણને સૌ ખેડૂત મિત્રોને પણ જાણીને નવાઈ લાગશે કે સૌથી મોટામાં મોટું કારણ છે ને વન્યજીવોના શિકારનું એ અંધશ્રદ્ધા છે. દાખલા તરીકે હું જ્યારે નાનો હતો ત્યારે હું મારા ખેતરે ફરવા જતો ત્યારે 4-5 આંધળી ચાકણ મને રસ્તામાં મળી જતી હતી. હવે એક સમય એવો આવ્યો કે લોકોએ વોટ્સઅપ અને સોશિયલ મીડિયાનો યુગ આવ્યો અને એમાં લોકોને એવું જાહેરાત કરવામાં આવી કે ભાઈ આવી આંધળી ચાકણ છે, શેળો છે, આવી બધી જે પ્રજાતિ છે, દાખલા તરીકે સૂરજ કાચબો છે, તો આવું બધું રાખવાથી ઘરમાં ધનનો લાભ થાય અથવા ઘરમાં સમૃદ્ધિ વધે. અને એના કારણે જે ભોળા માણસો હોય છે, થોડા ઓછું સમજ ધરાવતા માણસો હોય છે એ આમાં ક્યાંક ને ક્યાંક આવી જતા હોય છે વિશ્વાસમાં અને એનું તસ્કરી કે એનો શિકાર એ ચાલુ થતો હોય છે. તો આ એક કારણ છે કે જેના કારણે વન્ય પ્રાણીનો શિકાર થાય છે. બીજું, મોટાભાગના વન્ય પ્રાણીઓ છે એ એક મિથ્યક ભ્રામક માન્યતાઓ હોય છે કે ભાઈ આમાંથી માની લો કે વાઘના નખ પહેરવાથી પુરુષાતન વધશે અથવા આમ તાકાત આવશે કે સિંહના નખ પહેરવાથી તાકાત આવશે, મતલબ આવી ગેરમાન્યતાઓને કારણે. ત્રીજું, મોજ શોખની વસ્તુઓના કારણે કે ભાઈ પર્સ છે એ સાપને ચામડીનું હોય કે મગરની ચામડીનું હોય તો એ પહેરવાથી અમુક જે હાઈફાઈ સોસાયટીઓ છે એની મહિલાઓ છે એવો આગ્રહ રાખતી હોય કે ભાઈ એન્ટિક વસ્તુ હાથી દાંતની બનેલી બંગડી પહેરવાથી એમ કે ભાઈ આપણું સ્ટેટસ વધે અથવા એક સ્ટેટસનું પ્રમાણ વધે એના કારણે. અને આ બધી બાબતો મૂળમાં માણસની જે ભૂખ છે એના કારણે ક્યાંક ને ક્યાંક આપણે એમ કહી શકીએ કે એમાં આપણને વન્યજીવોના શિકાર થાય છે. પરમ પૂજ્ય મહાત્મા ગાંધી સાહેબે બહુ સરસ વાત કહી હતી કે આપણી જે જરૂરિયાત છે એટલું સંતોષી શકે એટલું આ સૃષ્ટિ પર પૂરતું છે, પરંતુ આપણી ભૂખ સંતોષી શકે એવું આ પૃથ્વી પર કાંઈ નથી. એટલે આપણે આ બાબતે થોડું વિવેકપૂર્વક જઈશું તો કદાચ ભવિષ્યની પેઢી વધુ સમૃદ્ધ બનશે એવું આપણે 100% માની શકીએ. ખૂબ સરસ અમીન સાહેબ. દર્શક મિત્રો, અમીન સાહેબ આજે વન્યજીવ અપરાધ વિશે ખૂબ જ અગત્યની મહત્વની માહિતી આપી રહ્યા છે. અત્યારે સમય થયો છે વિરામને. વિરામ બાદ ફરી મળીએ. વિરામ બાદ કૃષિ દર્શન કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજનો વિષય છે વન્યજીવ અપરાધ અને માહિતી આપી રહ્યા છે અમીન સાહેબ.
અમિત સાહેબ આગળ વધીએ. આપણે ખૂબ સરસ વાત કરી. આ જે વન્યજીવ શિકાર થાય છે એમાં અમારા ખેતી કરતા ખેડૂતો કેવી રીતે સંકળાઈ જાય છે? ખેડૂતો મોટાભાગે જાણી જોઈને ક્યારેય શિકાર કરતા નથી, પરંતુ હું આપણા માધ્યમથી તમામ ખેડૂત મિત્રોને એક જણાવવા માગું છું કે શિકાર અને વાઇલ્ડલાઇફ એક્ટ છે એમાં ક્યારેય ઈરાદાનો કોઈ પ્રશ્ન જ આવતો નથી. ઈરાદો હોય કે ન હોય, પરંતુ જ્યારે વન્ય પ્રાણી ભોગ બને છે ત્યારે ફરજિયાત ગુનો દાખલ કરવો પડે છે અને એનો ભોગ નિર્દોષ ખેડૂતો પણ બનતા હોય છે. તો ખેડૂતો આમાં કેવી રીતે સંકળાઈ જાય છે એ જોવા જઈએ તો ખેડૂતો પોતાનો મહામૂલા પાકનું રક્ષણ કરવા માટે ઘણીવાર છે એ બાઉન્ડ્રી પર શોક મૂકતા હોય છે અથવા વીજ શોક મૂકતા હોય છે અને એમાં વન્ય પ્રાણી આવી જતું હોય ને મૃત્યુ પામતું હોય છે. બીજું છે, ઘણીવાર કોઈ નીલગાય કે એવું પ્રાણી છે એ વારંવાર આવી જતું હોય અને ખેડૂતનો પાક જે છે એ ચરી જતું હોય, તો એનાથી બદલો લેવાની ભાવનાથી પણ ખેડૂતો ઘણીવાર આવું કૃત્ય કરતા હોય છે. અને ઘણીવાર કોઈ બીજા શિકારીઓ છે એ પોતે કંઈક ફાંસલો અને એવું ક્લચ વાયરનો ફાંસલો કે એવું કંઈક લગાવીને ગયા હોય અને એમાં કોઈ વન્ય પ્રાણી ફસાઈ જાય પણ ખેતર ખેડૂતનું હોય તો એ રીતે પણ ખેડૂત પોતે એમાં ફસાઈ જતા હોય છે. સાહેબ, અત્યારે નીલગાય ઘણી બધી જગ્યાએ જોવા મળે છે, ખેતર હોય કે શહેર વિસ્તાર. તો નીલગાય માટે શું જોગવાઈઓ છે? સરસ પ્રશ્ન છે રમેશભાઈ. ખેડૂત મિત્રોને આ ખૂબ મૂંઝવતો પ્રશ્ન છે. આ બાબતે મારે આપના માધ્યમથી તમામ ખેડૂત મિત્રોને જણાવવું છે કે નીલગાય એ પ્રશ્ન છે એના કરતાં આપણે એને ચોક્કસપણે એનું વ્યવસ્થાપન નથી કરી શકે એ 100%ની બાબત છે. નીલગાયનો શિકાર લોકો ગેરકાયદેસર રીતે કરે છે એ પણ ખોટું છે. જ્યાં જ્યાં નીલગાય ખરેખર મુશ્કેલી સર્જે છે તો એના માટે સરકારશ્રી દ્વારા એક જોગવાઈ કરવામાં આવેલી છે. સરકારશ્રી દ્વારા પરિપત્ર કરી અને એક વસ્તુ કરવામાં આવી છે કે જે ગામમાં, જે તાલુકાઓમાં નીલગાયનું ખરેખર પ્રશ્ન ખૂબ વિકટ છે એવા ગામમાં અને એવા તાલુકો માટે ચોક્કસ પ્રકારના ગામોને આઈડેન્ટિફાઈ કરી અને એ ગામમાં સરપંચને માનદ વાઇલ્ડલાઇફ વોર્ડન બનાવવામાં આવ્યા છે અને એ સરપંચ શ્રી પોતે ખેડૂતના ખેતરે જઈને નિરીક્ષણ કરે કે હા ભાઈ અહીંયા પાકને નુકસાન થાય છે, તો એ પાકને નુકસાન થયું હોય એ કયા પ્રાણીઓ નુકસાન કરે છે એ ગ્રુપ આઈડેન્ટિફાઈ કરવાનું હોય છે અને એ ગ્રુપ આઈડેન્ટિફાઈ કર્યા પછી ખેડૂત પોતે એક અરજી કરે અને ગ્રામ પંચાયત પોતે હથિયારધારી પરવાનેદારને પરવાનો આપી અને એ નીલગાયોને મારવા માટે કાયદેસરનો પરવાનો આપી શકે છે અને એ નીલગાયનો, વન્ય પ્રાણીનો વન વિભાગની હાજરીમાં હથિયારથી શિકાર કરી અને ત્યાર પછી એનો જે શબ છે એનો યોગ્ય રીતે નિકાલ કરી અને વેટરનરી ઓફિસરની હાજરીમાં, વન અધિકારીની હાજરીમાં, સરપંચ અને આ રીતે આ એની એક કાયદાકીય ચોક્કસ પ્રકારની લીગલ પ્રોસેસ છે, જે કાયદાકીય પ્રોસેસ એ પ્રમાણે થાય છે. પણ આપણે શું કરીએ છીએ મોટાભાગે ખેડૂત મિત્રો કે ભાઈ બહારથી જે ડફેરો અને ગેંગ હોય છે એને સીધા આપણે આવું કરીએ કે ભાઈ અમારા ગામમાં આટલા નીલગાય છે તમે મારી જાઓ. એટલે એ રીતે પછી જે માંસની તસ્કરી માટેનું આખી એક રેકેટ ઊભું થાય છે તો એમાં જ્યારે આવા તસ્કરો પકડાય છે ત્યારે એમાં પછી ન છૂટકે ખેડૂત પણ ભોગ બને છે. હકીકતે નીલગાયથી બચવા માટે સરકારે જોગવાઈ કરેલી જ છે. તો અમિત સાહેબ, આજે અમારા ખેતર હોય એ ખેતરના ફરતા ઝટકા શોટ મૂકી શકાય? ના રમેશભાઈ, આ બાબતે હું ચોક્કસપણે માનું છું કે ઝટકા શોટ મૂકવો ન જોઈએ. કોઈ મૂકતા હોય તો પણ ખરેખર બંધ કરી દેવો જોઈએ. આપના માધ્યમથી હું તમામ ખેડૂત મિત્રોને કહેવા માગું છું, કારણ કે પાકનું નુકસાન કદાચ 1000, 2000, 5000 રૂપિયાનું હોઈ શકે. મેં એવા પણ કિસ્સા મારી લાઈફમાં જોયા છે કે જ્યારે ખેડૂત પોતે ઝટકા શોટ મૂકીને ઘરે આવ્યો હોય અને સવારે પોતાનો દીકરો ગયો હોય કે દીકરાનો દીકરો ગયો હોય તો એવા 3 થી 4 બનાવ મેં મારી કાર્યક્ષેત્રમાં જોયા છે કે જ્યાં ખેડૂતના દીકરો, એની વહુ કે આવું કોઈ આવી, કારણ ઝટકા શોટમાં ક્યારે કોઇલ ખરાબ થાય, ક્યારે કોઇલ ડાયરેક્ટ થઈ જાય એનો કોઈ ભરોસો હોતો નથી. અને આવી જગ્યાએ જ્યારે કોઈ બીજો માણસ જાય અને એ પોતે એ વીજ શોકનો ભોગ બને અને માનવ જાતનું નુકસાન થતું હોય છે. માટે આ ન થાય એટલા માટે ખેડૂતોએ ક્યારે પણ વીજ શોક મૂકવો ન જોઈએ. વીજ શોક મૂકવા કરતાં એના કરતાં એક પરમેનન્ટ સોલ્યુશન છે, કાયમીનું સોલ્યુશન છે કે આપણે ચેનલિંગ ફેન્સિંગ કરી નાખીએ. પહેલાં હતા જ આપણે થોરની વાડ કરી શકતા હતા, પણ આપણે શું છે શ્રમ માગે એવું કામ આપણે અત્યારે કરવા માગતા નથી અને પરિણામે ટૂંકા ગાળાનો એક રસ્તો ગોતી કાઢ્યો છે વીજ શોક. એ ખરેખર ખોટું છે. અને બીજું કે કોઈ પણ જીઈબીની કંપની પણ વીજ શોકને માન્યતા નથી આપતી. વીજ શોક દ્વારા ક્યારે પણ આવો બનાવ બને ત્યારે વીજ કંપની પણ ખેડૂત ઉપર ગુનો દાખલ કરતી હોય છે. માટે આ બાબતોથી બચવું જોઈએ. ખૂબ સરસ અમીન સાહેબ. અમીન સાહેબ, અમને જાણવાની ઈચ્છા થાય કે જે જંગલ વિસ્તાર છે એની સાથે અમારા ખેડૂતો સંકળાયેલા હોય એ લોકો રાસાયણિક દવાનો ઉપયોગ કરતા હોય છે. રાસાયણિક દવાના ઉપયોગ માટે એ ખેડૂતોએ શું કરવું? સરસ વાત છે રમેશભાઈ. રાસાયણિક
દવાઓ હોય કે રાસાયણિક ખાતર હોય, ખેડૂત તરીકે આપણે એક વસ્તુ ચોક્કસપણે સમજવી પડશે કે લાંબા ગાળે અને આવનારી પેઢી માટે આ નુકસાનકારક છે. આપણે કદાચ સાંભળ્યું હશે કે પંજાબથી જયપુર સુધી એક ટ્રેન આવે છે, એને કેન્સર ટ્રેન નામ આપેલું છે. કારણ શું છે? આપણને સૌને ખબર છે કે ભાઈ પેસ્ટિસાઇડ. તો રાસાયણિક દવાઓ આપણે પણ જેટલી પ્રમાણમાં ઓછી વાપરીશું એ આપણે આજુબાજુના જીવો માટે, વન્યજીવો માટે અને ખાસ કરીને તો આપણી ભવિષ્યની માનવજાત માટે એ વધારે ઉપયોગી છે. હવે રહી વાત વન્ય પ્રાણીઓ માટે નુકસાનકારક છે કે નહીં, તો જ્યારે પણ કોઈ પણ અભયારણ્ય કે નેશનલ પાર્કની આજુબાજુ રહેતા ખેડૂતો છે, એવું જ્યારે આવું કોઈ પણ આંબાનો બગીચો હોય કે નારિયેળીનો બગીચો હોય, આવા બગીચાઓમાં સારું ઉત્પાદન લેવા માટે કોઈ ખેડૂત રાસાયણિક દવા છાંટે છે અને શરત ચૂકથી કોઈ હરણ કે ચિત્તલ એ બગીચામાં આવી અને આ દવાવાળા ફળો આરોગી લે છે અને એવા બનાવો જ્યારે બનતા હોય તો ખેડૂત એનો ભોગ બનતો હોય છે, ગુનો દાખલ થતો હોય છે. માટે રાસાયણિક દવા છાંટવાથી બચવું જોઈએ. એનાથી સારું છે કે આપણે જીવામૃત જેવો અને ઓર્ગેનિક ફાર્મિંગ જેવા કન્સેપ્ટ અપનાવી અને ભવિષ્યની પેઢીને વધારે સક્ષમ બનાવી શકીએ. ખૂબ સરસ. અમીન સાહેબ, કાર્યક્રમના અંતમાં અમારા દર્શક મિત્રોને આપ શું સંદેશ આપશો? સૌ દર્શક મિત્રોને હું એક જ વસ્તુ જણાવવા માગું છું કે આ પૃથ્વી એ આપણા એકલાની નથી. આ પૃથ્વી પર આપણો જેટલો હક છે એટલો બાકીના તમામે તમામ જીવજંતુઓનો હક છે અને એ તમામે તમામ જીવજંતુઓ અને આપણે સહિયારી રીતે રહીશું, એકમેકને સમજીને પરસ્પર અવલંબનથી જીવશું તો 100% આપણું ભાવિ અને ભવિષ્યની પેઢી છે એ વધારે સુરક્ષિત અને મજાની હશે. એ બાબત આપણે 100% સાથે આપ સૌનો આભાર. વન્યજીવોને આપણે સમજીએ, એમને બચાવીએ એ સાથે હું વિરમું છું. જય હિન્દ, જય ભારત. નમસ્તે ખેડૂત મિત્રો. ખૂબ સરસ અમીન સાહેબ, આજે આપ અહીંયા પધાર્યા અને અમારા દર્શક મિત્રોને વન્યજીવ અપરાધ વિશે ખૂબ જ અગત્યની અને મહત્ત્વની માહિતી આપી. એ બદલ દૂરદર્શન વતી અને ખેડૂતો વતી આપનો આભાર માનું છું. ખૂબ ખૂબ આભાર મિત્રો. જય હિન્દ. દર્શક મિત્રો, જોયું અશોક કુમાર અમીન સાહેબ, મદદનીશ વન સંરક્ષક ગીર સોમનાથથી આજે અહીં આવ્યા અને વન્યજીવ અપરાધ શું છે અને એના કાયદા કાનૂન શું છે એની ખૂબ જ અગત્યની વાત કરી. આશા રાખું કે આજનો કાર્યક્રમ આપ સૌને ખૂબ જ ઉપયોગી નીવડશે. મિત્રો, હવે સમય છે આપનાથી વિદાય લેવાનો. ફરીથી મળીશું કૃષિ દર્શનમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.